એક તરફ ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાતની મસ્ત મોટી વાતો થઈ રહી છે, પરંતુ આ વાતો સાવ પોકળ સાબિત થઈ છે। આ છે સુરેન્દ્રનગરની સ્માર્ટ જાહેર થયેલી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા। શાળાને સ્માર્ટ તો જાહેર કરી દેવાય, પરંતુ આ શાળામાં ઓરડાની સાવ ઘટ છે। આ શાળામાં ઓરડાની ઘટ હોવાથી શાળા તંબુમાં ચાલી રહી છે। ધૂમ ધકતા તાપમાં તંબુની નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે। નવા વર્ગખંડ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવતી। આ શાળામાં 567 વિદ્યાર્થીઓ સામે માત્ર 4 વર્ગખંડ જ હોવાથી ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। તડકામાં બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય બગડી શકે છે। આ વિસ્તારના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમારે અહીંયા અભ્યાસ તો સારો છે, પણ આ ઉનાળામાં જે બહુ ગરમી પડે છે અને અમારી સ્કૂલમાં જાજી સંખ્યા હોવાથી અમે આ પતરાના નીચે અભ્યાસ કરી રહ્યા છીએ। જે શેડ બનાવ્યો અને શેડની નીચે ઉનાળાની ધૂમધકતી ગરમીની અંદર પણ વિદ્યાર્થીઓ અને બાળાઓ અભ્યાસ કરી રહી, નીચે બ્લોક નખાયા। અહીંયા જે તમે શેડ જુઓ છો એ પણ લોકફાળાથી બને છે, ત્યારે આપણને એમ થાય કે ગુજરાત રાજ્ય શિક્ષણમાં ઘણી બધી કામગીરીની બુમરાણો કરે છે, ત્યારે આવી શાળાઓ જેને પૂરતા પ્રમાણમાં ઓરડા નથી, શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, પણ જ્યારે આ શાળામાં આવ્યો ત્યારે 300ની આસપાસ સંખ્યા હતી અને અત્યારે 563 વિદ્યાર્થીઓ 4 વર્ગમાં ભણી રહ્યા છે। પંચાયત દ્વારા જમીન સંપાદન માટે આ 10 વર્ષમાં ઘણા બધા પ્રયત્ન કર્યા છે, પણ કોઈ સરકારી આજુબાજુમાં ખરાબો ન હોવાથી શાળાના રૂમ થઈ શક્યા નથી। જો અમને જમીન મળી જાય અને અમારા 13-14 વર્ગની ઘટ છે પૂર્તતા થાય તો એક સોનાનો સૂરજ ઉગે એમ આ શાળાની અંદર છે।